वापी और आसपास के क्षेत्रों के मरीजों को राहतदायक और गुणवत्तापूर्ण चिकित्सा सेवा प्रदान करने वाली श्रेयस मेडिकेयर द्वारा संचालित एम.एन. मेहता जनसेवा अस्पताल ने स्वास्थ्य क्षेत्र में एक अहम उपलब्धि हासिल की है। अस्पताल को अब नप नेशनल एक्रेडिटेशन बोर्ड फॉर हॉस्पिटल्स और हेल्थ केयर प्रोवाइडर्स द्वारा 5th एडिशन के तहत मान्यता प्राप्त हुई है। इस मौके पर आयोजित प्रेस कॉन्फ्रेंस में अस्पताल प्रबंधन ने बताया कि NABH सर्टिफिकेशन अस्पताल द्वारा दी जा रही चिकित्सा सेवाओं की गुणवत्ता और मरीजों की सुरक्षा के उच्च मानकों को दर्शाता है। अस्पताल प्रबंधन और चिकित्सा टीम हमेशा से उत्कृष्ट सेवा और गुणवत्तापूर्ण इलाज के लिए समर्पित रही है। इसी प्रतिबद्धता का परिणाम है कि अस्पताल को पहली कोशिश में ही 5th एडिशन NABH मान्यता मिल गई है। NABH प्रमाण पत्र केवल एक कागजी मान्यता नहीं है, बल्कि यह मरीजों को सुरक्षित, पारदर्शी और मरीज केंद्रित वातावरण में इलाज की सुविधा का भरोसा देता है। वहीं अस्पताल के लिए ये सर्टिफिकेशन एक संरचित मार्गदर्शन प्रदान करता है जिससे स्वास्थ्य सेवाओं में निरंतर सुधार हो सके। यह उपलब्धि इस बात का प्रमाण है कि श्रेयस मेडिकेयर में मरीजों को उच्च स्तरीय इलाज, स्वच्छता, सुरक्षा और उत्कृष्ट प्रबंधन प्रणाली के तहत सेवाएं दी जा रही हैं। NABH मान्यता प्राप्त करना किसी भी अस्पताल के लिए गौरव और प्रतिबद्धता का प्रतीक होता है। अस्पताल के अध्यक्ष निमिष भाई वशी, मैनेजिंग ट्रस्टी सुरेख भाई देसाई और मेडिकल सुपरिंटेंडेंट डॉक्टर हिमांशु पटेल ने संयुक्त रूप से बताया कि ये सफलता अस्पताल के सभी स्टाफ और मेडिकल टीम की कड़ी मेहनत और मरीजों के प्रति ईमानदारी का परिणाम है। NABH सर्टिफिकेशन मिलने से हमारी जिम्मेदारी और भी बढ़ गई है। हम भविष्य में और अधिक गुणवत्तापूर्ण सेवाएं देकर लोगों का विश्वास बनाए रखेंगे। गौरतलब है कि प्राप्त जानकारी के अनुसार गुजरात में 5th एडिशन HCO कैटेगरी के तहत NABH सर्टिफिकेशन प्राप्त करने वाली कुल 13 अस्पतालों में से एक श्रेयस मेडिकेयर है और वलसाड जिले में यह मान्यता प्राप्त करने वाली मात्र 2 अस्पतालों में से एक है। यह उपलब्धि न केवल वापी बल्कि समूचे दक्षिण गुजरात क्षेत्र के लिए गर्व का विषय है। તેના માટે મને એ વ્યવસ્થાને એક ક્વેશ્ચન રેસ કરો તો તે કર્યું. બીજું ફાયર સેફટીમાં એ લોકો બહુ ઇમ્પોર્ટન્ટ તમે આજે જે એક્રેડિટેશનનું તમને જે સર્ટિફિકેટ મળ્યું તો એ સર્ટિફિકેટના નોર્મ્સ કયા છે, કયા નોર્મ્સના પ્રમાણે તમને આ સર્ટિફિકેટ મળ્યું છે અને એનાથી દર્દીઓને શું લાભ થશે? તો એના જે નોર્મ્સ છે એ જેમ અમારા સુપ્રિન્ટેન્ડન્ટ હેમાંશુભાઈ જણાવ્યું કે સેફટી, પેશન્ટના શું અધિકાર છે, એઝ વેલ એઝ સ્ટાફ છે, નર્સિંગ સ્ટાફ છે, સ્વીપર સ્ટાફ છે, એના શું અધિકાર છે, એ લોકો અમારી જે ખામીઓ હતી એ ખામીઓ સુધરાવી. જેમ કે સુરેશભાઈએ કીધું કે ભાઈ અમારે ત્યાં કોઈ હેન્ડીકેપ આવે તો નીચે અમારે ત્યાં ટોયલેટ જેવી સુવિધા નહીં હતી, તો એ લોકોએ રિકમેન્ડ કરીને અમે ઇમ્પ્લિમેન્ટ કર્યું. ફાયર સેફટી પર એ લોકોનું જોર વધારે હોય છે, તો ફાયર સેફટીના જે નોર્મ્સ છે કે ભાઈ કેટલા લીટરની ટાંકી છે, ફાયરમાં કેટલા પંપ લાગેલા છે, ઇમરજન્સીમાં આગ લાગે તો ભાગવાના એક્ઝિટના વે કેટલા છે, એમાં રેડિયમ પટ્ટી લગાડી છે નથી લગાડી, એ દરેક વસ્તુના નોર્મ્સ એ લોકો ચેક કરે. ને આપણને જે આ સર્ટિફિકેટ લેવલ 5 ગ્રેડનું મળ્યું, બાકી કોઈ હોસ્પિટલ પાસે એટલીસ્ટ ટ્રસ્ટ હોસ્પિટલ વલસાડ જિલ્લામાં લેવલ 5નું સર્ટિફિકેટવાળી કોઈ હોસ્પિટલ નથી. જનસેવા ઇઝ ધ ફર્સ્ટ અને આ પહેલા એટમમાં મળ્યું. એમ આપણે બહુ મહત્વની વસ્તુ છે, પહેલા એટમમાં મળ્યું કે જે બાકી હોસ્પિટલોને ફર્સ્ટ એટમ્પમાં રિજેક્ટ કરે, પાછો સુધારો કરે, પાછું એ લોકો એપ્લાય કરે ને મળતું હોય, જ્યારે દે આર વેરી હેપી અવર ક્લિનિંગ, સેફટી એન્ડ ઓલ ધ સિસ્ટમ. ઓપરેશન થિયેટરની બી સાઇઝ, એની હાઇટ, અમે જ્યારે બનાવ્યું, હું યતીનભાઈ નંબર ઓફ હોસ્પિટલની મુલાકાત લેતા એ વખતે કે ભાઈ આપણને NABHને માઇન્ડમાં રાખીને આપણે રિનોવેશન કરેલું, પહેલેથી એ પ્રમાણે માઇન્ડમાં રાખેલું NABHને અને એનો આપણને ઘણો ફાયદો થયો. મેડિકેર સંચાલિત જનસેવા હોસ્પિટલને જે ફાઇનલ એક્રેડિશન જે મળ્યું છે NABHનું 5th એડિશન, એ જે NABH એક્રેડિશન છે એ મેઇનલી એનો જે ઇન્ટેન્શન છે એ પેશન્ટ સેફટી છે અને પેશન્ટના રાઇટ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ, એટલે પેશન્ટને આપણે કઈ રીતે સેફલી ટ્રીટમેન્ટ આપી શકીએ જેથી કરીને પેશન્ટ સારું થાય અને કોમ્પ્લિકેશન મિનિમમ થાય. તો એના માટેની જે ગાઈડલાઇન્સ હોય, ગવર્મેન્ટનું આ જે બોડી છે એ આવીને ઇન્સ્પેક્શન કરે, ઇન્સ્પેક્શન કરીને પછી એ લોકો એસેસમેન્ટ કરીને આપણને એ સર્ટિફિકેશન આપે છે. તો એ સર્ટિફિકેશન અમે જનસેવા હોસ્પિટલ અને અમારી ટીમ અને અમારા ટ્રસ્ટીઓનો વિશ્વાસ એનાથી થઈને અમને મળ્યું છે અને એ માટે અમે બધા અમારા ટ્રસ્ટીઓનો અને સ્ટાફનો આભાર માનીએ છીએ. 5th એડિશન જે લખેલું છે એનું શું મહત્વ? એનું એટલે કેવું સર, એ લોકો ઘણા 15 કે ઘણા જગ્યાએ તો છે. હા, 5th એ કેવું કે સર, એમાં શું ફાયદો? હા, તો એનું શું છે સર કે દર વર્ષે નવી નવી ટેકનોલોજી આવે, નવી જે ગાઈડલાઇન્સ આવે, તો એ લોકો શું કરે કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એવી રીતે અપડેટ કરતા જતા હતા. એટલે એની બુક હોય છે,
એ બુકમાં જે બધા ક્રાઇટેરિયા લખેલા હોય કે 500 થી 550 એની ગાઈડલાઇન્સ છે તે બધા ક્રાઇટેરિયા અપડેટ થાય એવરી 2 કે 3 યરલી, એટલે એ લોકો એડિશન ચેન્જ કરતા જાય. એટલે દેટ ઇઝ કોલ્ડ 5th એડિશન. હવે નવી 6th એડિશન આવવાની તૈયારીમાં છે હવે, અને લગભગ હવે એ ચાલુ બી થઈ ગયું છે. અને જે મળે સર કે મેઇનલી પેશન્ટનો વિશ્વાસ વધે. પેશન્ટનો વિશ્વાસ એ રીતે વધે કે આપણી પાસે આ જે ક્રાઇટેરિયા છે બહુ સ્ટ્રિક્ટ છે. એવું નથી કે કોઈ બી એપ્લાય કરીને મળી જાય, એવું નથી. એટલે આમાં તમારા સ્ટાફની ટ્રેનિંગ, ડૉક્ટર્સને ટ્રીટમેન્ટની જે લાઇનઅપ છે એ બધી જ વસ્તુ ડોક્યુમેન્ટ થાય અને એસેસ થતી હોય. એટલે ક્યાંય ડ્રગ એરર ના, દાખલા તરીકે ઉદાહરણ આપો કે ડ્રગ એરર થાય કે કોઈ દવા ઊંધી અપાઈ જાય, તો આમાં એવું ક્લિયર ક્લેરિફિકેશન છે કે દવા તમે 95% 97% ચાન્સ છે કે તમે ડ્રગ ઊંધી બીજી ના આપી દે પેશન્ટને. એટલે એ એક ઉદાહરણ છે. એ રીતે પેશન્ટ સેફટી માટે, એટલે પેશન્ટનો તમારા પરનો વિશ્વાસ વધે. સેકન્ડ થિંગ, જે બીજી જે મોટી મોટી કંપનીઓ સાથે જે ટાઈપ થતું હોય તો એ લોકોને બી પ્રાયોરિટી હોય કે NABH એક્રેડિટેડ હોસ્પિટલ છે એને પ્રાયોરિટી આપે, બીકોઝ દે આર લાઈક પેલું સ્ટેમ્પ છે કે હા આની પાસે સેફટી છે.